નમસ્કાર મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ખેડૂતો મૂકી દો લાપસીના આંધણ, ગુજરાતમાં 15 જૂનથી બેસી જશે ચોમાસું. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી ભેટ, 67 કરોડના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટને આપી મંજૂરી. મધર ઇકોનોમીનો ઉદય, હવે મહિલાઓ માત્ર ઘર નહીં દેશની અર્થવ્યવસ્થા પણ સંભાળી રહી છે. અરબી સમુદ્રમાં મંડરાતું અર્નબ વાવાઝોડાનું સંકટ, 19મીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની વક્કી. હવે સામાન્ય માણસને 440 વોટનો આંચકો લાગશે. આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો થવાની સંભાવના. આવતીકાલનું હવામાન, 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ, 60ની સ્પીડે પવન ફૂંકાશે. પીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર, ફોર્મ ભર્યા વગર જ એટીએમથી નીકળશે પૈસા. ગુજરાતમાં અલ્કલાઇન વોટર પીનારાઓ માટે લાલ બત્તી, વધારાનું ફુલવિક એસિડ શરીરને કરી શકે છે ગંભીર નુકસાન. નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો, મનસુખ વસાવાએ નેતાઓને કઠપુતળી અને રાક્ષસી વૃત્તિવાળા ગણાવ્યા. મમતા બેનર્જીએ ગુજરાતમાં 2002ના રમખાણો પછી મોદી સરકાર સામે ઉગ્ર પ્રત્યાઘાત કેમ નહોતો આપ્યો. ઇથોપિયામાં એક મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી રાહ જોઈ, પછી એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો. યોગી સરકારમાં મોટા ફેરફારના સંકેત, આજે સાંજે મંત્રીમંડળનું વિતરણ, 6 નવા ચહેરાઓની થશે એન્ટ્રી. પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા રોજના 25,000થી વધુ ભાવિકો. મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ, ઔરંગઝેબ સાથે પીએમ મોદીની તુલના, કેજરીવાલનો બીજેપી પર મોટો હુમલો. ભ્રષ્ટ નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની પરંપરા ભાજપે જાળવી રાખી, ભાજપ પર સંજય રાવતનો કટાક્ષ. નવા 4 શ્રમ કાયદાઓ લાગુ થયા, સપ્તાહમાં 48 કલાક કામ અને ઓવરટાઈમના બદલાયા નિયમ. હોર્મોઝ સ્ટ્રેટમાં ફરી યુદ્ધ ફાટી નીકળ્યું, અમેરિકાએ 2 ઈરાની ટેન્કરો પર કર્યો હુમલો. બંગાળની ખાડીમાં આવી રહ્યું છે મોટું સાયક્લોન, ધોધમાર વરસાદ સાથે વાવાઝોડાની આગાહી. સરકાર ખેડૂતોને બાગાયતી ફળ પાકોના વાવેતર માટે પ્લાનિંગ મટીરીયલમાં 90% સુધીની સહાય આપી રહી છે. સમુદ્ર વચ્ચે લક્ઝરી ક્રૂઝ પર હંતા વાયરસનો પ્રકોપ, 2 ભારતીય ક્રૂઝ સભ્યો ફસાયા, WHOનું ગ્લોબલ એલર્ટ. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, જો કોઈ ભારત તરફ આંખ ઉઘાડશે તો પણ અમે તેમને સરહદ પારથી નહીં છોડીએ. કેનેડાની હોસ્પિટલમાં કીડીઓનો હુમલો, ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગઈ, સર્જરી રદ કરવી પડી. પશ્ચિમ બંગાળમાં આરજીકર બળાત્કાર પીડિતાની માતાના ઘર નજીક બોમ્બ વિસ્ફોટ, 5 ભાજપના કાર્યકરો ઘાયલ. હવે ભગવાનને પણ નડી મોંઘવારી, ડાકોરના ઠાકોરના વિવિધ મનોરથના લાગમાં થયો તોતિંગ વધારો. ઓડિશામાં હસમસાવી દેનારી ઘટના, ઉશ્કેરાયેલા ટોળાએ કોન્સ્ટેબલને બાંધીને ધોકા પાઇપ મારીને હત્યા કરી, પોલીસ જોતી રહી ગઈ. આપ ધારાસભ્ય હેમંત ખવૈયા આપ્યું આવેદનપત્ર, સિંધ જિલ્લા તાલુકા પંચાયતમાં મતગણતરી મામલે વિવાદ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતોલીમાં કોંગ્રેસના નેતાની ઘરની સામે સફાઈ કર્મચારીઓ 3 ટ્રોલી કચરો ઠાલવી આવ્યા. ભારતનું સૌથી અમીર ગામ આણંદ જિલ્લામાં આવેલું ધર્મ, જ્યાં બેંકોમાં 1,000 કરોડ રૂપિયાની થાપણો અને સુવિધાઓમાં લંડનને ટક્કર આપે. ભારતીય લોકશાહીમાં બંગાળ પહેલું રાજ્ય, જ્યાં હારેલા મુખ્યમંત્રી રાજીનામું આપવાનો ઇનકાર કરી રહ્યા છે, જેના કારણે રાજ્યપાલે તેમને બરતરફ કરવાની ફરજ પડી. એક સાથે 100 અધિકારીઓએ આપ્યા રાજીનામા, નવી સરકાર રચ્યા પહેલા તમિલનાડુમાં મોટું વહીવટી સંકટ. રાજકોટ વેરાવળ વચ્ચે વધુ ટ્રેનો શરૂ કરવા ગોંડલ ચેમ્બરની પીએમને રજૂઆત. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશ શોકમાં, ઢાકાના એક્સપોર્ટે જણાવ્યું ભયનું કારણ. છોટાઉદેપુરમાં આપના જીતેલા ઉમેદવારને તોડવાની કોશિશ, રાધિકા રાઠવાએ પોલીસ પર કર્યા મોટા આક્ષેપ. ગુજરાતમાં મોયા બીમારીનો પ્રથમ કેસ, 35 દિવસની આયુર્વેદિક સારવાર બાદ યુવાન ફરી ચાલતો થયો. ઇઝરાયલ ફરી એકવાર ભારતનો તારણહાર બન્યો, ઈરાનમાં હાંસિલ કરેલી સિદ્ધિની જેમ વાયુસેના માટે 6 હવાઈ પેટ્રોલ પંપ બનાવશે.
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિલોમીટર સુધી ઉછળી રાખ, 3 ટુરિસ્ટ જીવતા ભૂંજાયા. મમતાને હરાવનારા શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે સવારે 11 વાગે શપથ ગ્રહણ સમારોહ. સુરતમાં ખોડલધામ મંદિરને લઈને પાટીદાર સમાજમાં મતભેદ જોવા મળ્યો. ધીરુભાઈ ગજેરાએ કહ્યું, બીજા ખોડલધામની શું જરૂર છે? મિડલ ઇસ્ટમાં મોટા ઉલટફેર, સાઉદી અને કુવેતે અમેરિકી ફ્લાઇટ જેટ માટે રસ્તો ખોલ્યો. શુભેન્દુ અધિકારીના પીએસ ચંદ્રનાથને મારવા બિહારથી સાપ શૂટરો આવ્યા હતા. 40 લાખ રૂપિયા માટે હત્યા કરી. ગુજરાત પર કુદરતનો બેવડોમાં, આગામી દિવસોમાં ગરમીથી શેકાશો કે વરસાદથી પલળશો, અંબાલાલની ખતરનાક આગાહી. મિસાઇલ નહીં, પ્રલયનું બીજું નામ. ભારત અગ્નિ 6 પરીક્ષણ માટે તૈયાર, 10,000 કિલોમીટર સુધી કરશે પ્રહાર. બંગાળમાં મમતાના ગઢમાં કાંગરા ખર્યા, ચૂંટણી હારતા ટીએમસીના દિગ્ગજોએ ખરી ખોટી સંભળાવી. ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવસીનો અંત, આજથી તમારી પર્સનલ ચેટ મેટા માટે બની શકે છે ઓપન બુક. બંગાળના રાજકારણમાં બાંગ્લાદેશની એન્ટ્રી, મમતા દીદી દિલ્હીથી લડે, 17 કરોડ મુસ્લિમ તેમની સાથે છે, નાહિદ ઇસ્લામનું ભડકાઉ નિવેદન. ઈરાન અમેરિકા નેવી વચ્ચેના જંગમાં ગુજરાતનું જહાજ હોર્મઝમાં ડૂબ્યું, સલાયાના એક યુવકનું મોત. જે કોઈ મમતા બેનર્જીને મળવા જશે તેનો નાશ થશે. યુપી ચૂંટણી પહેલા ભાજપના એક નેતાએ અખિલેશ યાદવને ચેતવણી આપી. સરકાર રચવાનું આમંત્રણ નહીં મળતા ટીવીકેના કાર્યકર્તાઓના રાજભવન સામે દેખાવો. બિહારમાં મધ્યાહન ભોજન બન્યું ઝેર, ખોરાકમાંથી સાપ નીકળતા હાહાકાર, 250 થી વધુ બાળકોની તબિયત લથડી. 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઉત્તરાખંડમાં ભારે વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગની આગાહી. મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ MS ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ, CSKમાંથી કર્યો બહાર, ચોંકાવનારો દાવો. AI વાપરનારા સાવધાન, માનવીના મગજ માટે ખતરનાક, તમારી શક્તિ છીનવાઈ જશે, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો. ગુજરાતના સરોવર કાંઠે યાયાવરોનું આગમન, એક જ વર્ષમાં અંદાજે 35 લાખથી વધુ વિદેશી પક્ષીઓ નોંધાયા.